બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી બાલુડા ઘનશ્યામ મહારાજ કી જય. શ્રી ગોપીનાથજી મહારાજ કી જય. આપણા નિજ મંદિરમાં મધ્યખંડમાં વિરાજમાન રાજાધિરાજ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, શ્રી બાલુડા ઘનશ્યામ મહારાજ, ગોપીનાથજી મહારાજ વગેરે દેવોની પાવન નિશ્રામાં એમના સાનિધ્યમાં આજની આ દિવ્ય સુંદર સત્સંગ સભામાં આપણને સર્વને દર્શનનું દાન આપતા મમતાની મૂર્તિ પરમ પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી, પરમ પૂજ્ય વક્તા મહોદય ખૂબ સુંદર આપણને ભગવાનની કથા વાર્તાનો દિવ્ય લાભ આપ્યો એવા પૂજ્ય સર્વમંગલ સ્વામી, પૂજ્ય પવિત્ર સ્વામી, અમારે ભટવદર ધામથી પધારેલા પાર્ષદવર્ય રસિક ભગત, ઋષિ ભગત, ઉપસ્થિત તમામ નાના મોટા યજમાનશ્રીઓ, પધારેલા તમામ ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાને આપણને અદ્ભુત અને દિવ્ય જે ઉજળી પરંપરા આપી છે, આવો સરસ મજાનો સુંદર ભગવાને મોક્ષદાયી સંપ્રદાય આપ્યો છે. જે સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાને હાલતા ચાલતા વાતો કરતા આપણને દેવો આપ્યા છે. જે સંપ્રદાયમાં કાંડું પકડી અને જીવને ઘા કરે તો અક્ષરધામના ઝાપા સુધી પહોંચી જાય એવા મહાસમર્થ સંતો આપ્યા છે. એવા મહાપ્રતાપી સંતો કે જીવાત્માના ખૂણાના વિચારને જાણનારા એ મહાપુરુષો, એક બહુ સરસ મજાની આપણા સાંપ્રદાયિક જે ગ્રંથો એમાં સુવર્ણ અક્ષરે લખાયેલો એક નાનકડો ઇતિહાસ. વડોદરામાં સદગુરુ વર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી અવારનવાર સત્સંગ, પ્રવચન, કથા વાર્તા વિચરણ માટે જતા. એકવાર એ વડોદરા શહેરમાં ગોપાળાનંદ સ્વામી પધાર્યા છે અને એ વડોદરા શહેરમાં પ્રાણશંકર ભટ્ટ નામના એક ગરીબ પરંતુ ધર્મનિષ્ઠ બ્રાહ્મણ રહેતા હતા. ગરીબ હતા પણ ધર્મનિષ્ઠ હતા, ભક્તિ જેના જીવનમાં હતી અને સ્વામિનારાયણ ભગવાનના તેઓ નિષ્ઠાવાળા ખૂબ સારા ભગત હતા. નિત્ય પ્રાતઃ પૂજા કરવી, પૂજા પાઠ કરવા અને ભક્તિમાં રત રહેતા, પરંતુ સંસાર વ્યવહારમાં તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. પ્રાણશંકર ભટ્ટની એક યુવાન દીકરી ઉંમર લાયક થઈ અને પ્રાણશંકર બ્રાહ્મણને એ પોતાની દીકરીને પરણાવી હતી. 200 વર્ષ પહેલાની વાત. એ જમાનામાં 1000 રૂપિયાની પહેરામણી એમના સામેવાળો જે પક્ષ હતો, એમના જે વેવાય હતા, એમણે આમની પાસે 1000 રૂપિયા માગ્યા. 1000 રૂપિયા આપો તો જ અમારી દીકરી તમારે ત્યાં આવે. હવે આમની પાસે ફૂટી કોડી નહોતી, 5 પૈસા નહોતા, 1000 રૂપિયાનો તો પ્રશ્ન નથી. એટલે પ્રાણશંકર ભટ્ટ મૂંઝાણા વિચારે ચડી ગયા કે મારી પાસે 1000 રૂપિયા નથી અને મારી પાસે 1000 નથી તો મારી દીકરીના વિવાહ નહીં થાય, મારી દીકરી કુંવારી રહેશે. ચિંતામાં ને ચિંતામાં સાંજે સૂવે પણ પ્રાણશંકરને ઊંઘ ન આવે. અને પછી સ્વામિનારાયણ ભગવાનના નિષ્ઠાવાળા હરિભગત હતા એટલે એમણે વાત સાંભળી કે સદગુરુ વર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી આપણા વડોદરા શહેરમાં આવ્યા છે અને અહીંયા સ્વામી રોકાણા છે. અને પ્રાણશંકર ભટ્ટ જેવા વાવડ મળ્યા, ઝટ દોડતા દોડતા ગોપાળાનંદ સ્વામીની પાસે આવ્યા અને ગોપાળાનંદ સ્વામીના ચરણમાં પ્રાણશંકર ભટ્ટ પડી ગયા અને આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો અને ખૂબ અંતરમાં દુઃખ હતું, વેદના હતી. અને એ વખતે સદગુરુ વર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીએ પોતાનો વાલસોયો પ્રેમાળ હાથ એ પ્રાણશંકર ભટ્ટ ઉપર ફેરવો અને કહ્યું કે ભટ્ટ, શા માટે આટલી બધી ચિંતા કરો છો? શું દુઃખ છે જીવનમાં? અને ત્યારે
પ્રાણશંકર ભટ્ટે કીધું કે ગુરુ, તમે મહાસમર્થ છો, તમે મારા અંતરનું જાણો છો. વ્યવહારે હું ખૂબ દુબળો છું. 1000 રૂપિયાની મારે જરૂર છે. 1000 રૂપિયા પહેરામણીમાં મારા વેવાઈ પક્ષના લોકો માગી રહ્યા છે, સામેના પક્ષના લોકો માગી રહ્યા છે. મારી પાસે એક પાઈ પૈસો નથી. અને એ વખતે સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીએ, વાલા ભક્તજનો, આ સંપ્રદાયનો બનેલો જીવંત ઇતિહાસ, બાજુમાં કાગળ હતો. ગોપાળાનંદ સ્વામીએ હાથમાં કલમ લીધી અને ગોપાળાનંદ સ્વામીએ એ કાગળમાં જય શ્રી સ્વામિનારાયણ લિખિતન ગોપાળાનંદ આટલું એ કાગળમાં લખ્યું. અને પેલા બ્રાહ્મણને કાગળ આપતા કહ્યું કે ભૂદેવ, આ કાગળ તમે લઈને જાઓ. અને વડોદરાની સ્વામીએ એક પેઢીનું નામ આપ્યું કે આ પેઢીએ તમે જજો અને ત્યાં તમે આ કાગળ આપજો, તમને 1000 રૂપિયા મળી જશે. ખાલી સ્વામીએ મંત્ર લખ્યો. સાહેબ, આપણે જે મંત્રનું ભજન કરીએ છીએ, આપણે જે મંત્રનું સ્મરણ કરીએ છીએ, આપણે જે મંત્રનું ધ્યાન ચિંતન કરીએ છીએ, એ મંત્ર બહુ અદ્ભુત છે. ગોપાળાનંદ સ્વામીએ કાગળમાં આટલું લખી આપ્યું, ચિઠ્ઠીમાં આટલું લખી આપ્યું. અને ભૂદેવને સ્વામીના વચનમાં પૂરો ભરોસો ને વિશ્વાસ હતો. એટલે એ કાગળ લઈ અને સ્વામીએ જે બજારને જે શેઠનું નામ આપ્યું હતું એની પેઢીએ જઈ અને કાગળ આપ્યો. અને પેલા શેઠે કાગળ ખોલ્યો અને એમાં ગોપાળાનંદ આટલું લખેલું હતું, ઉપર મહારાજનું નામ હતું. શેઠ ઊભા થઈ ગયા છે. ઊભા થઈ અને એ જે સ્વામીની આપેલી ચિઠ્ઠી અને પોતાની બંને આંખે લગાડી અને કહ્યું કે ભૂદેવ, મારા બહુ મોટા ભાગ્ય છે કે આજ ગોપાળાનંદ સ્વામીએ મને આ સેવાનો અવસર આપ્યો છે. મારા બહુ મોટા સદનસીબ છે કે આવા એક મહાસમર્થ સદગુરુએ મને આ તક આપી છે. માટે બોલો ભૂદેવ, મારે શું સેવા કરવાની છે? અને ત્યારે પેલા પ્રાણશંકર ભટ્ટે કહ્યું કે મારે 1000 રૂપિયાની જરૂર છે. 200 વર્ષ પહેલાની હું તમને વાત કરું છું. 1 રૂપિયો પણ ગાડાના પૈડા કરતાં પણ કાળુભાઈ મોટો ગણાય. અને એ જમાનામાં પેલા શેઠે હસતા હસતા કીધું કે બસ આટલી જ જરૂર છે? 1000 રૂપિયા શું? તમે માગો તો હું 5000 આપું, તમે માગો એ આપું. મને ગોપાળાનંદ સ્વામીએ સેવાનો અવસર આપ્યો છે. 1000 રૂપિયાની કોથળી લઈ અને પ્રાણશંકરના હાથમાં એ સમયમાં પેલા શેઠે આપી. એ રૂપિયા લઈ પોતાના ઘરે આવ્યા, પોતાની પત્નીને વાત કરી, પોતાના પરિવારને વાત કરી. અને આખો પરિવાર, પત્ની બધા ખૂબ રાજી થયા. અને વાલા ભક્તજનો, એક સંતમાં એને ભરોસો હતો, એક સંત સાથે એને આત્મીયતા હતી. તો ગોપાળાનંદ સ્વામીએ એની બધી જ ચિંતા ટાળી નાખી અને એ પરમ સુખિયા થયા. માટે વાલા ભક્તજનો, આ દિવ્ય સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ આ સરસ મજાની આપણને ઉજળી પરંપરા આપી છે. માટે આ પરંપરાનો મહિમા રાખજો. ભગવાન આવા સરસ મજાના આપણને મળ્યા છે. આવું સુંદર મજાનું ધામ મળ્યું છે. ધામમાં નિત્ય સંતોનો નિવાસ છે. માટે આનો ખૂબ લેવાય એટલો બાબરા નિવાસી, આજુબાજુ ગામડામાં રહેનારા તમામ નાના મોટા ભક્તો લાભ લેજો. આ લાભ લીધા જેવો છે. આજે સવારે બાબા બાપા સંત નિવાસમાં આસને બેઠો હતો. મારું આ કામ જ નથી, મેં જિંદગીમાં આ કામ કર્યું નથી, કોઈ દી મને હોણે એમ થયું નથી કે હું આ કરું. છતાં પણ આજે કાળુભાઈ મને હું ઉદ્યમ ચડ્યો સવારમાં ઉઠીને, પૂજા પાઠ કરી, કથા વાર્તા કરી, પરવારી અને આસને બેઠો હતો. હાથમાં કલમ લીધી અને એક કાગળ લીધો અને પછી જે મેં લખ્યું છે એ હું તમારી આગળ ગાઉં છું. હા, કોઈ દી હું લખું જ નહીં સાહેબ જીવનમાં, પણ આજે મને તાન ચડ્યું એટલે સરસ મજાનું મને અંદરથી જે સ્ફૂર્યું, મને અંદરથી જે ઉગ્યું એ મેં આજે લખ્યું છે. પહેલાં મેં ઘનશ્યામ મહારાજ માટે લખ્યું છે, બાલુડા ઘનશ્યામ. મને બાબરામાં મધ્યખંડમાં પણ બહુ અદ્ભુત મહારાજ વિરાજે છે, પણ બાલુડા ઘનશ્યામ વિશેષ ગમે છે એટલે મેં બાલુડા ઘનશ્યામ ઉપર થોડુંક લખ્યું. જુઓ બાબરા ધામથી, જુઓ બાબરા ધામથી સુખ કેવું વરસી રહ્યું છે.
જુઓ બાબરા ધામથી સુખ કેવું વરસી રહ્યું છે, બાલુડા ઘનશ્યામનું રૂપ મનને હરી રહ્યું છે. જે જીવ દુખિયો હતો આજ હે હસતો ફરે છે, દયાનો એ દરિયો સૌને એ તારી રહ્યું છે. સ્વયં પરબ્રહ્મ પોતે પધાર્યા છે આ ધરા પર. સ્વામિનારાયણ ભગવાન હમણાં જ સર્વમંગલ સ્વામીએ વાત કરી એમાં બાબરામાં 2 વાર સ્વામિનારાયણ ભગવાન પધાર્યા, ઘરે ઘરે મહારાજે પધરામણી કરી છે. સ્વયં પરબ્રહ્મ પોતે પધાર્યા છે આ ધરા પર, જે માગો એ આપે છે, મંદડું ઠરી રહ્યું છે. આવું વાલા ભક્તજનો આ સુંદર ધામ છે અને ઘનશ્યામ મહારાજ છે. અને અહીંયા પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીએ ખૂબ મહેનત કરી છે, ખૂબ સેવા કરી છે. નબળા દેશકાળમાં પણ સ્વામીએ હિંમત રાખી અને આ સરસ મજાનું ધામ બનાવ્યું છે. એટલે હરસુખભાઈ, મને સ્વામી વિશે પણ લખવાનું મન થયું, એટલે 2-5 પંક્તિ એના માટે પણ. કરુણાના સાગર મમતાની મૂર્તિ ધર્મવલ્લભ સ્વામી, કરુણાના સાગર મમતાની મૂર્તિ ધર્મવલ્લભ સ્વામી, ભક્તિના પુંજને પ્રેમના પ્રવાહ ધર્મવલ્લભ સ્વામી. નથી રાગ ક્યાંય, નથી દ્વેષ લેશ, સમતા છે નયનમાં, નિર્મળ છે હૈયું, નિશ્ચળ છે સ્નેહ ધર્મવલ્લભ સ્વામી. સેવા જ જેનો ધર્મ ને કર્મ જેની પૂજા અવિરત વહે છે, થાક કદી ના લાગે એવા કર્મઠ ધર્મવલ્લભ સ્વામી. અમારે અમરેલીમાં પણ સ્વામીએ પાયામાંથી સેવા કરી છે. ખૂબ એમનું સેવાનું અંગ, આટલી ઉંમર હોવા છતાં એ ખૂબ દોડે છે, સેવા કરે છે, કર્મઠ છે. અમારી જેવા યુવાન સાધુને પણ પ્રેરણા લેવા જેવા આ સ્વામી છે. એટલી સેવા કરે, રાત દાડો સેવા કરે, છતાં પણ ક્યારેય થાક નહીં, થાક કદી ના લાગે એવા કર્મઠ ધર્મવલ્લભ સ્વામી. પ્રભુ પ્રેમમાં લીન ભક્તિ જેનું જીવન શ્વાસે શ્વાસે સ્મરણ, ભક્તોના તારણહાર સાચા સંત ધર્મવલ્લભ સ્વામી. વાલા ભક્તજનો, સ્વામી હવે પાછા વળી ગયા છે. મેં જોયું છે કે બધી જ પ્રવૃત્તિનો ત્યાગ કરી અને જેટલું થાય એટલું નેટ હવે તેઓ ભજન કરે છે, સ્મરણ કરે છે, મંદિરની થાય એટલી સેવા કરે છે. દયાળુ છે દિલથી, માયાળુ છે મનથી, હેતનો છે દરિયો, સૌના છે વહાલા, સૌના પ્યારા ધર્મવલ્લભ સ્વામી. નફરતથી પર છે, અહમથી મુક્ત છે, સાદગી છે શણગાર, જ્ઞાનનો દીપ પથદર્શક મહાન ધર્મવલ્લભ સ્વામી. ચરણ વંદન કરીએ, માગીએ આશીષ સદાય રહે કૃપા, જીવન ધન્ય બને પામી સત્સંગ પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી. અને હવે અહીંયા સર્વમંગલ સ્વામી, પવિત્ર સ્વામી અને ઋષિ ભગત, આ 3 ખૂબ સારી સેવા કરે છે. એટલે એમના વિશે પણ મેં થોડુંક લખ્યું છે. સર્વમંગલ સ્વામીનો સંગ બહુ રખવાળું છે. સ્વામી હમણાં વાત કરતા હતા, સવારે 2-5 જણા બેઠા હોય તોય નિત્ય શ્રદ્ધા રાખીને કથા કરે છે. આ બહુ મોટી વાત છે. નિત્યની શ્રદ્ધા રાખવી, નિત્ય ભગવાનની કથા કરવી, શ્રોતા સામે બેઠા હોય અથવા ન બેઠા હોય. અમારે તો 5 પછી સામે બેઠા ન હોય ત્યાં સુધી અંદરથી કાંઈ નીકળે જ નહીં ભલા માણસો. એટલે સ્વામી કાંઈ હોય ન હોય, 5, 7, 10, 15 જણા બેઠા હોય તોય શ્રદ્ધા રાખી નિત્ય ભગવાનની કથા વાર્તા કરે છે. એટલે સર્વમંગલ સ્વામીનો સંગ બહુ રખવાળું છે, પવિત્ર જેમનું નામ છે, મન એમનું ઉજાળું છે. અને બીજા અમારે પવિત્ર સ્વામી, બહુ નિખાલસ સાધુ, મનના બહુ મોટા, અને બધાની સાથે મળી જાય, ભળી જાય અને બધાની સેવા કરે એવા એકદમ સરળ છે તેઓ. ઋષિ ભગતની કુનેહમાં રૂપ બહુ રૂપાળું છે, સત્સંગ સેવાનો આ ધબકારો કેટલો રળિયાળું છે. આ 3 સંતો રાત દાડો ખૂબ સારી સેવા કરે છે. એટલા માટે બાબા બાપા, ધન્ય બન્યો બાબરા સત્સંગ સમાજ, ધન્ય બન્યો બાબરા સત્સંગ સમાજ, પ્રભુ બહુ કૃપાળુ છે. આ 3 સંતોના સથવારે ભાગ્ય બહુ ઉજાળું છે, ભાગ્ય બહુ ઉજાળું છે. તમે બહુ ભાગ્યશાળી છો, આવા તમને સંતો મળ્યા છે, આવો રૂડો સત્સંગ મળ્યો છે. અને પંકજભાઈ,
મને ગઢડાના ગોપીનાથજી મહારાજ વિશે પણ લખવાનું મન થયું, એટલે એમના માટે પણ બે પંક્તિ. પથ્થરની મૂર્તિ ના કહો, ગઢપુરના ગોપીનાથજી મહારાજની હું વાત કરી રહ્યો છું. પથ્થરની મૂર્તિ ના કહો, એમાં જીવંત ધબકારા છે. પથ્થરની મૂર્તિ ના કહો, એમાં જીવંત ધબકારા છે. આ ગઢપુરના ગોપીનાથજી હાલતા ચાલતા દેવ છે. રાડો ઘડિયાળ જે માણસ ભબલુભાઈ જીવતો હોય એના કાંડે બાંધો તો જ એ ઘડિયાળ રન થાય, ચાલે. અને ગઢડાના ગોપીનાથજી મહારાજના કાંડે એ ઘડિયાળ બાંધો ને તો સાહેબ એ ઘડિયાળ ચાલે છે. એમાં ભગવાને જીવંત પ્રાણ મૂક્યા છે. સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર કાળુભાઈ હયાત હતા, અને સ્વામિનારાયણ ભગવાનનું નાક કેવું હતું, સ્વામિનારાયણ ભગવાનની આંખ કેવી હતી, સ્વામિનારાયણ ભગવાનની આંગળીઓ કેવી હતી, સ્વામિનારાયણ ભગવાનની ભુજાઓ કેવી હતી, સ્વામિનારાયણ ભગવાનના હાથળ કેવા હતા, સ્વામિનારાયણ ભગવાનના ચરણ કેવા હતા, સ્વામિનારાયણ ભગવાન કેવા હતા, એ તમારે સાક્ષાત જોવા હોય તો ગઢડાના ગોપીનાથજી મહારાજ છે. સ્વામિનારાયણ ભગવાનનું એક એક અંગ માપી અને એ મૂર્તિ બનાવવામાં આવી છે. કરુણાની મૂર્તિ ને કલ્યાણના એ ધામ છે. લાખો દિનોના નાથ, લાખો દિનોના નાથ ગોપીનાથ નામ છે. આવા ગોપીનાથજી મહારાજ અહીંયા બાજુમાં જ એમનું ભવ્ય ધામ ગઢપુર ધામ, એટલે ગઢપુર ધામનું છત્ર છાયાનું આ બાબરા ધામ, અને બાબરા ધામનો બહુ સીમિત નાનો સત્સંગ સમાજ છે, છતાં પણ સંતો બહુ સારી મહેનત કરે છે. પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી પણ ખૂબ સારો દાખલો કરે. અમારા સર્વમંગલ સ્વામી હોય, ઋષિ ભગત હોય, પવિત્ર સ્વામી હોય, દિલીપ ભગત હોય, આ બધા જ અહીંયા રહે અને તમને ખૂબ સારું સત્સંગનું પોષણ, સુખ, કથા વાર્તાનો લાભ આપે છે. હું ખાસ વિનંતી કરું છું, જ્યારે જ્યારે હું પ્રવચન બાબરામાં કરું છું ત્યારે આ એક ભલામણ તમને કરું છું કે આ મંદિર હાંકડું પડવું જોઈએ, ત્યારે આ ધામ સાર્થક ગણાય. માટે અહીંયા રહેનારા તમામ બહેનો ભાઈઓ નાના મોટા નિત્ય એકવાર ભગવાનના મંદિરે આવવાનો તમે જીવનમાં નિયમ રાખજો. અને અહીંયા સવાર સાંજ 2 કથા થાય છે તો એક કથામાં બેસવાનો નિયમ રાખજો. અમરેલીમાં અમારે ત્યાં 5 વાર કથા થાય અને છતાં પણ શ્રોતાઓ 5 કથામાં આવીને કથાનો લાભ લે છે. તો અહીંયા તો તમારે 2 જ કથા છે, સવાર સાંજ 2 કથા થાય છે. માટે 2 કથામાં જ્યારે જેને સાનુકૂળ હોય, નરેન્દ્રભાઈ તમે તો હાવ પાડોશ મારો છો ભલામણા, બરાબર. એટલે આ સ્વામિનારાયણ નગરમાં રહેનારાએ તો સવારે આવી જ જાવું. પણ સ્વામિનારાયણ નગરવાળા હમણાં સ્વામી વાત કરતા હતા એમ, સૂર્ય જ્યારે તપે સુવર્ણનો થાય ત્યારે ગોદડામાંથી બહાર આવે છે. એટલે સ્વામિનારાયણ નગરમાં રહેનારા તમામ નાના મોટા બાયો ભાઈઓ નજીકમાં તમે રહો છો એટલા માટે ખાસ સવારની પ્રાતઃ કથામાં આવવાનો આગ્રહ રાખજો. પૂજ્ય સંતો ખૂબ સારો દાખલો કરે છે. આવા નાના એવા ગામમાં આટલા સંતો નિવાસ કરીને આવી સરસ મજાની સત્સંગની પ્રવૃત્તિ કરે છે, તો એમાં બધા જ લાભ લેજો. અને આજે અમરેલીથી પણ ઘણા હરિભક્તો આવ્યા છે, આજુબાજુ ગામડામાંથી પણ ઘણા હરિભક્તો આવ્યા છે. ખૂબ સારો તમે સત્સંગનો કથા વાર્તાનો દિવ્ય લાભ લીધો. ભગવાન તમારા બધાનું મંગલ વિસ્તારે એવી સદભાવના વ્યક્ત કરી વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.